વલસાડ સિટી પોલીસ મથકે હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા નવનીત રવિયા ગત રોજ નાઇટ ડ્યુટી પૂર્ણ કર્યા બાદ બુધવાર સવારે તેઓ પોતાની સ્વિફ્ટ ડિઝાયર કાર નંબર GJ15CA3462માં ઘરે વાપી જઈ રહ્યા હતા। ત્યારે પારડી હાઈવે પસાર કરતી વખતે વલ્લભ આશ્રમ સ્કૂલ પાસે પૂર ઝડપે જતા ડમ્પર નંબર GJ7UU8243 कारने टक्कर मारता कार हाईवे रेलिंग साथे અથડાઈ ફરી ડમ્પરમાં અથડાતા અકસ્માતમાં કારને નુકસાન પહોંચ્યું હતું। જ્યારે કારમાં સવાર હેડ કોન્સ્ટેબલ નવનીતભાઈનો ચમત્કારિક બચાવ થયો હતો। આ અકસ્માતને પગલે ટ્રાફિક જામ સર્જાતા પોલીસે વાહનને JCBથી બાંધી સાઈડે કરાવી ટ્રાફિક જામ ખુલ્લો કરવામાં આવ્યો હતો।